જો હવે દાખલો 8 નંબર સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 ની રકમ આ પ્રમાણે છે. એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે હવા આવેલી છે. તેની એક પ્લેટનું ક્ષેત્રફળ 6×10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું લંબ અંતર 3 મિલીમીટર આપેલું છે. તો કેપેસિટન્સ શોધો અને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેના પરનો વિદ્યુત ભાર શોધો. આપણને સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું છે અને પ્લેટનું ક્ષેત્રફળ એ 6×10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે. બે પ્લેટ વચ્ચેનું લંબ અંતર છે 3 મિલીમીટર. આ એમ્પિયર છે એટલે મીટર કરવાનું. 3×10⁻³ તો કેપેસિટર શોધવાનું છે અને V0 સપ્લાય 100 વોલ્ટ આપે ત્યારે વિદ્યુત ભાર શોધવાનો. એટલે બે વસ્તુ શોધવાની. તો C0 નું સૂત્ર છે ε0A/d શૂન્યાવકાશ માટે. ε0 નું મૂલ્ય 8.85 10⁻12 એનું મૂલ્ય 6×10⁻³ આપેલું છે અને d એટલે 3×10⁻³ આ ત્રણેય 6 ભાગ 4 એટલે 2 થાય. આ માઇનસ થી ઉડી જાય એટલે 8.85 × 2 કરો તો 17.7 થાય × -12 કેપેસિટન્સ એકમ ફેરેડ. આ -12 ફેરેડ ભેગું લખવું હોય તો pf થાય નાનો એકમ તો 17.7. હવે Q0 વીજભાર શોધવો હોય તો C0 V0 Q એટલે CV તો C0 17.7 × 10⁻12 અને V0 નું મૂલ્ય 100 એટલે 10⁻2 ઘટાડી દો તો 17.7 × 10⁻10. હવે દાખલા નંબર 9 આના અનુસંધાનમાં છે એટલે આગળના દાખલા પ્રમાણે. તો એક્ઝામ્પલ 9 માં આ રીતની રકમ આપી છે, ધ્યાનમાં લેવા કે ઉપરના દાખલાના કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના અવકાશમાં 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માઇકાનું ચોસલું મૂકવામાં આવે. એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક એનો 6 આપેલો છે અને પછી 100 વોલ્ટનો સપ્લાય લગાડવામાં આવે અને 100 વોલ્ટનો સપ્લાય કાઢી નાખવામાં આવે તો કેપેસિટન્સ, વિદ્યુતભાર અને કેપેસિટરના વોલ્ટેજ પર શું અસર થાય એટલે 3 પોઈન્ટ શોધવાના છે. વોલ્ટેજ લગાડીએ ત્યારે અને વોલ્ટેજ દૂર કરીએ ત્યારે આપણે એને બી ભાગ કરીએ. તો જો ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકો તો કેપેસિટન્સ k ગણું બને એટલે C = k × C0. તો k નું મૂલ્ય 6 આપ્યું અને શરૂઆતનું કેપેસિટન્સ આપણું પાસે આ 17.7 × 10⁻12 ફેરેડ. આને ગુણાકાર કરીએ તો 106.2 × 10⁻12 ફેરેડ એટલે પીકો ફેરેડ પણ લખી શકાય. હવે વિદ્યુતભાર શોધીએ તો Q0 = CV0 એટલે કેપેસિટન્સ આ લેવું પડશે 106.2 વાળું -12 અને V0 આપણો સપ્લાય 100 વોલ્ટ એટલે બે ઘાત ઘટાડી દઈએ એટલે -10 થાય એટલે Q0 અને વોલ્ટેજ આપણે 100 વોલ્ટ લગાડેલો છે એટલે કેપેસિટરના બે છેડે 100 વોલ્ટ નો લાગે. હવે કેપેસિટર દૂર કરીએ બેટરીનો સપ્લાય દૂર કરીએ તો શું થાય? 3 રાશિ. તો જો કેપેસિટન્સ બદલાતું નથી એટલે C = 106.2 pF 106.12 આપણે શોધેલું છે. હવે વિદ્યુતભાર જોવાનું તો વિદ્યુતભાર C × V0 એટલે વિદ્યુતભારનું મૂલ્ય વધશે. C × V0 કરીએ એટલે આ 106.2 × -10 100 વડે ગુણવા પડશે. અને ત્રીજો મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો કે વોલ્ટેજ છે V0/k થાય ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકો ત્યારે. એટલે V0 આપણું 100 હતું અને k ની કિંમત 6 એટલે V = 16.67 વોલ્ટ. હવે 10મો દાખલો બહુ નાનો છે કે 12 pF ના એક કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડીએ તો કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય? તો આપણી પાસે કેપેસિટન્સ 12 pF 12 × 10⁻12 ફેરેડે V 50 વોલ્ટ. સ્થિતિ ઉર્જા આપણે એવું કહીએ કેટલી? તેનું સૂત્ર છે ½ CV². એટલે ½ C એટલે 12 × 10⁻12 V નો વર્ગ એટલે 50 × 50. આનું સાદું રૂપ આપીએ 1.5 × 10⁻8 જુલા. એટલે આ સ્થિતિ ઉર્જા જમા કેટલી થઈ એમાં આપણને ખ્યાલ. હવે છેલ્લો સ્વાધ્યાયનો દાખલો દાખલા નંબર 11 બહુ સારો દાખલો છે કે 600 pF નું એક કેપેસિટર છે અને એને 200 વોલ્ટની બેટરી વડે પૂર્ણતઃ
ચાર્જ કરેલું છે. પછી એ બેટરી સાથેનું જોડાણ દૂર કરવાનું અને બીજી એક કેપેસિટર 600 pf નું ફરીથી વિદ્યુત ભાર વિહીન લેવાનું અને કેપેસિટર સાથે ફરીથી પરિપથમાં જોડવાનું. તો આ પ્રક્રિયામાં ગુમાવાતી વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. ને જો દાખલામાં આવું છે કે પહેલું જે કેપેસિટન્સ છે એ 600 pf નું છે અને બીજું કેપેસિટર સમાંતર જોડવાનું છે બેટરી દૂર કર્યા પછી, એ પણ 600 pf નું. એટલે આપણે પહેલા લખી દેવાનું C1 / C2 / C = 600 pf. આ pf ને પછી -12 માં ફેરવવાનું. પહેલા કેપેસિટર સાથે બેટરી જોડેલી છે એટલે V = 200 વોલ્ટની બેટરી છે અને કેપેસિટન્સ આપણને આપેલું છે. તો વિદ્યુતભાર Q જમા થયેલો છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થાય શોધવી હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધતા પહેલા Q બરાબર વીજભાર શોધવો પડશે C1 × V. Q એટલે CV, તો C1 × V. C1 એટલે 600 - 12 × V 200. આ 2 4 આમાં ઉમેરી દઈએ એટલે -8 6 × 2 એટલે 12. તો વીજભાર 12 × 10⁻8 કુલમ પહેલા પ્લેટ પર જમા થાય. ઉર્જા શોધી કાઢીએ. પ્રારંભિક ઉર્જા એને આપણે VI કહીએ. તો પ્રારંભિક ઉર્જા અથવા U1 કહીએ તો Q² / 2C1 Q² / 2C. બહુ સિમ્પલ થાય. C1 બરાબર C અને Q નો વર્ગ એટલે 12 × 10⁻8 12 × 10⁻8 અને 2C એટલે 600 × 10⁻12. સાદુરૂપ બહુ સહેલું છે. 2 12 છે તો 6 લઈ લો. આ 12 અને -8 - 8 -100 એમાં +12 ઉમેરીએ એટલે પેલા -10 કરી દઈએ છે. તો 6 × 12 કરી દઈએ એટલે આ 6 6 ઉડી જશે અને આ -100 આમ 10 ઉપર જાય એટલે -6 થશે. એમાં સાદુરૂપ બહુ સિમ્પલ છે. ધીરે ધીરે છેદું રાખજો. તો જવાબ તમારો આવશે 12 × 10⁻6. આ પ્રારંભિક સ્થિતિ ઉર્જા પહેલા કેપેસિટરની છે. હવે આપણને એવું કહે છે કે બેટરી દૂર કરવાની, એટલે બેટરી દૂર કરીને એટલા જ મૂલ્યનું કેપેસિટર સમાંતર જોડવાનું. એવો નિયમ છે કે કેપેસિટર સમાંતર જોડો તો વિદ્યુત ભારની વહેંચણી થાય, પણ કેપેસિટર સમાન હોય તો વીજભાર સરખો વહેંચાય. એટલે હવે આ પ્લેટ ઉપર Q' વીજભાર પહેલા કરતા અડધો થઈ ગયો, અડધો આમાં આવે એટલે Q' બરાબર Q/2. આ કેપેસિટન્સ પણ C 600 pf બંને સમાન જ છે. હવે આની સ્થિતિ ઉર્જા U1 નાની સ્થિતિ ઉર્જા U2. U1 એટલે Q² / 2C1 Q² / 2C1. અડધું અડધું આખું થાય કારણ કે C1 C2 સરખા છે. C1 આ C2 થાય અને C1 C2 સરખા એટલે આપણે C લખેલું. અડધું અડધું આખું લખાય Q² / C. હવે થોડું ધ્યાન રાખવાનું. Q' એટલે આપણી પાસે Q/2 છે એનો વર્ગ ભાગ્યા C એટલે Q² / 4C. આની સરળતા માટે 1/2 × Q² / 2C. તો પ્રારંભિક ઉર્જા Q² / 2C 12 × 10⁻6 જૂલ ભાગ્યા 2 એટલે અડધી. એટલે અડધી વિદ્યુત ઉર્જા જમા થાય અને અડધી વિદ્યુત ઉર્જા વ્યય પામે. તો વ્યય પામતી વિદ્યુત ઉર્જા U - U'. તો 12 × 10⁻6 10 × -6 એટલે અડધી વપરાય છે તો અડધી જમા થાય. તો જે વપરાય વિદ્યુત ઉર્જા ક્યાં ગઈ તો વિદ્યુત સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થયો એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે. આ રીતે સ્વાધ્યાયના દાખલા બધા પૂરા થાય છે. સ્વાધ્યાયના દાખલા ગયા વખત દાખલા નંબર 1 ગણેલો, આજે દાખલા નંબર 2. દાખલા બહુ સરળ છે, થોડું ધ્યાન રાખવાનું. પહેલા તો 10 સેન્ટીમીટર લંબાઈની બાજુ ધરાવતા નિયમિત ષટકોણના શિરોબિંદુઓ પર 5 માઇક્રોકુલમ જેટલા બિંદુવત વિદ્યુતભારો આવેલા હોય ત્યારે તેના મધ્ય કેન્દ્ર આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન શોધો. આપણને બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર આપેલી છે. નિયમિત ષટકોણ છે એટલે 6 બાજુના માપ સરખા થાય. દરેક પર સરખો વીજભાર Q મૂકેલો છે ધારો અને દરેકની લંબાઈ A જેટલી છે. નિયમિત ષટકોણ હોય તેના કેન્દ્ર પાસે દરેક અંતર બાજુ જેટલું થાય કારણ કે સમબાજુ ત્રિકોણ બને બધા. એટલે એનું મૂલ્ય 10 સેન્ટીમીટર આપ્યું છે એટલે 10 × 10⁻2 મીટર
દરેક વીજભારનું મૂલ્ય થયું 5 માઇક્રોકુલમ. એને આપણે કુલમમાં ફેરવી કાઢવાના. 5 ગુણ્યા -6 જેટલા વીજભાર હોય એટલા સ્થિતિમાન આવે એટલે કુલ સ્થિતિમાન સેન્ટર O ઉપર V1 + V2 + V3 V4 V5 V6. પણ બધા અંતર સરખા છે, બધા વીજભાર સરખા છે એટલે સ્થિતિમાન બધા સરખા થાય. દાવ લખવાનું V1 બરાબર V2 બરાબર V3 બરાબર V4 બરાબર V5 બરાબર V6 બરાબર V. આ થઈ ગયું એટલે ટોટલ 6V થાય. તો V સ્થિતિમાનનું સૂત્ર છે KQ બાય અંતર. આપણે અંતર એ બાજુ છે. K નું મૂલ્ય 9 × 10⁹ આ 6. વીજભારનું મૂલ્ય છે 5 ગુણ્યા -6 અને એનું મૂલ્ય છે 10 ગુણ્યા 10⁻². હવે આનું સાદુરૂપ આપી દઈએ એટલે સરળ થઈ જાય. જુઓ 9 × 6 = 54 થાય. આવું ગણતરી કરવાની ગુણ્યા 5 અને આ 10 ની ઘાત 9 + -6 અને -1 એટલે +1. આનો જે જવાબ છે એ 270 થાય અને 9 ની 10 ઘાત 10 માં 6 જાય તો 4 એટલે 4. પછી આને 2.70 લખવું હોય તો 10 ની 6 આવી રીતના ગણતરી સીધી થઈ છે. દાખલા નંબર 3 છે. એકબીજાથી 6 સેન્ટીમીટર અંતરે આવેલા બે બિંદુઓ A અને B પર અનુક્રમે 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ બિંદુવત વીજભારો આવેલા છે. આ તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવો અને આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે. આમાં ગણતરી નથી, ખાલી આકૃતિ સમજવાની છે કે A બિંદુ પર 2 માઇક્રોકુલમ વીજભાર મૂકેલો છે અને B બિંદુ પર -2 માઇક્રોકુલમ વીજભાર છે અને એની વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર આપેલું છે. આપણે આનું મધ્ય બિંદુ 3 સેન્ટીમીટર અંતરે આવે. અડધું એટલે એ બિંદુથી 3 સેન્ટીમીટર અંતરે અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન 0 આવશે અને B ઉપર પણ વિદ્યુત સ્થિતિમાન 0 આવે. આ એક આપણે સીધું બી ગણતરી કરી શકીએ કે અક્ષને લંબ જે રેખા હોય એ મધ્ય બિંદુમાંથી પસાર થાય છે અને વિષુવવૃત્ત કહેવાય. અને વિષુવવૃત્ત પર સ્થિતિમાન 0 હોય એ સમસ્થિતિમાન પૃષ્ઠ બને. આ સમસ્થિતિમાન પૃષ્ઠ એ આકૃતિમાં દોરેલું છે. આ ધન વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર E આવે, ઋણ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર EB આવે. આ બેનો સદિશ સરવાળો કરો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર A + EB આવે. જે વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે એ ખાસ કહેવાય. ડાયપોલ મોમેન્ટ આ દિશામાં આવશે એકમ સદિશ ઋણથી ધન આવે અને આ વિદ્યુત ક્ષેત્ર આમ એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. ઉદાહરણ નંબર 4 કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક કોરીય વાહકની સપાટી પર કુલ 1.6 × 10⁻7 કુલમ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો ગોળાની અંદર, ગોળાની સપાટી પર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. આપણે ધારો કે આ ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર આપેલી છે. ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય આપણે જાણીએ છીએ પહેલા પાઠમાં, કારણ કે ગૌસિયન સપાટી લઈએ તો વીજભાર 0 છે એટલે ગૌસના નિયમથી વિદ્યુત ક્ષેત્ર 0 બને. એટલે E ઇનસાઇડ લખ્યું છે, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0. ES નો મતલબ સરફેસ, સપાટી પર સહેજ જ બહાર. તો સરફેસ પર વિદ્યુત ક્ષેત્ર KQ/R². અને Q નું મૂલ્ય આપણને આપેલું છે એ લખી કાઢીએ 1.6 × 10⁻⁷. અને ત્રિજ્યા જે છે એ 12 સેન્ટીમીટર છે એટલે એના મીટર કરી દેવા. એનું મૂલ્ય 9 × 10⁻⁹. કેપિટલ Q નું મૂલ્ય 1.6 10⁻⁷ આપેલું છે અને r નો વર્ગ એટલે 0.12 લખાયા અને આનું સાદુરૂપ આપીએ તો એ જવાબ જે છે એ આપણને મળી જાય છે 10⁵ ન્યૂટન પર કુલમ. ગણતરી તમે કરી શકશો કે 0.12 નો વર્ગ કરવાનો
9 ગુણ્યા 1.6 કરવાના, 9 માંથી 7 જાય તો 2 ઘાત, અને એનું સાદું તો આપણે ગણી શકીએ એટલે 10⁵ ન્યૂટન પર. હવે 18 સેન્ટીમીટર દૂર એટલે ખૂણાની બહાર આવી ગયા, તો બહારના બિંદુએ આઉટસાઇડ વિદ્યુત ક્ષેત્ર યુ એટલે આઉટસાઇડ, તો યુ નું સૂત્ર પણ kq/r², પણ અત્યારે સ્મોલ આર અંતર થઈ ગયું, કેપિટલ આર કરતા વધારે, અને 18 સેન્ટીમીટર આપ્યું છે એટલે એના બી મીટર કરી કાઢે, તો kq/r², અને એ ગણતરી આપણે ફરી કાઢીએ કે k નું મૂલ્ય 9 × 10⁹, q નું મૂલ્ય 1.6 10⁻⁻7, અને આ એટલે 0.18 નો વર્ગ. આનું સાદુરૂપ પણ આવે છે, જે જવાબ 4.444 ગુણ્યા 10⁴ ન્યૂટન પર. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હોય, મહત્તમ મૂલ્ય હોય, અને બહારના વિસ્તારમાં જઈએ તો ઓછું થાય, એ આપણે જોઈ શકીએ મૂલ્ય. આવી ગણતરી કરી અને જવાબ કાઢવાનો. હવે દાખલા નંબર 5 આપણે જોઈએ. એ પણ સરળ દાખલો છે. જેની સમાંતર પ્લેટો વચ્ચે હવા આવેલી હોય, એટલે કે શૂન્યાવકાશ હોય કે હવા હોય, તેવા એક કેપેસિટરનું કેપેસિટન્સ 8 pf આપેલું છે. એટલે પ્રારંભમાં C0 8 pf છે. હવે આ પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી તેમની વચ્ચેના અવકાશને 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા અવાહક માધ્યમ વડે ભરી દેવામાં આવે તો તેનું નવું કેપેસિટન્સ કેટલું બનશે? તો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 આપેલો છે અને પૂરેપૂરું કેપેસિટર ભરી દઈએ તો નવું કેપેસિટન્સ કેટલું થાય? બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવાનું. તો સૌથી પહેલા પ્રારંભમાં 8 pf આપેલું છે, એટલે શૂન્યાવકાશ કે હવા માટે C0 બરાબર ε0A/d, અને એનું મૂલ્ય સીધું આપેલું જ છે 8 pf, એટલે C0 નું મૂલ્ય 8 pf છે, એટલે આ મૂલ્ય ε0A/d 8 pf એટલું છે. હવે અંતમાં આપણે જોઈએ કે ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે, એટલે એનું સૂત્ર બનશે C બરાબર ε0Ka, અને અંતર અડધું કર્યું છે એટલે d/2. અંતર જે કર્યું એ લખવું પડે, d ની જગ્યાએ d/2 છે, એટલે આ બે ઉપર જશે 2k ε0A/d. ε0A/d ભેગું કરી દેવાનું એ 8 pf, એનું મૂલ્ય 6 અને આ 2, એટલે 6 × 2 = 8 96, આ 96 pf. એકમ બદલવાની જરૂર નથી, જે એકમ રાખો એ રાખી શકો. તો નવું કેપેસિટન્સ 96 pf નું બની જાય. આ અંતર તમને જુદું કે તો એ બદલવાનું, તો એ તમને દાખલો સરળ થઈ જશે. ત્યાર પછી દાખલા નંબર 6. 9 pf ના 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. આ સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આ સંયોજનને 120 વોલ્ટ વાળા સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? એટલે આપણને આપેલું છે કે 3 કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે. એ શ્રેણીમાં જોડેલા હોય તેનું સાદું આપણે વાત કરીએ તો આવું દોરેલું હોય. આ સમજાય છે. હવે એક કેપેસિટર, આ બીજું કેપેસિટર, ના ત્રીજું કેપેસિટર, અને આ રીતના જ્યારે જોડ્યું હોય બેટરી સાથે અને શ્રેણી જોડાણ C1 C2 અને C3, પણ બધાના મૂલ્યો સરખા આપેલા છે, અને C1 C2 C3 ના જે મૂલ્યો છે એ સમાન છે. એ C બરાબર આપણને આપી દીધું છે એ 9 pf છે. એટલે શ્રેણીમાં કેપેસિટન્સનો સરવાળો થાય તો વ્યાસનો સરવાળો લખવો પડે. શ્રેણીમાં કેપેસિટન્સના વ્યાસનો સરવાળો સમતુલ્યનો વ્યાસ, એટલે CS ને સિરીઝ કેપેસિટન્સ 1/C1 1/C2 1/C3. C1 C2 C3 સરખા છે, 1/C 1/C 1/C, 3/C ઉલટાઈ દો એટલે CS / C/3. આ C 9 pf છે, એટલે આ 3 pf છે. વિદ્યુત ભારની વાત કરેલી છે બીજા મુદ્દામાં, કે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? તો શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર બધે સરખો હોય. એક કેપેસિટરનો વીજભાર બરાબર સમતુલ્ય વીજભાર. આ સૂત્ર લખવાનું Q બરાબર QS. Q એટલે CV લેવાનું, QS એટલે CS.
આ CS એટલે સમતુલ્ય કેપેસિટન્સ 3 અને VS એટલે 120 વોલ્ટનો સપ્લાય અને C9 એકનું મૂલ્ય આપ્યું છે 20 વોલ્ટ. આની અંદર C40 વોલ્ટ